નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામાં. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 16મો પાઠ છે સેલ્વી પંકજમ. પાઠ 16મો સેલ્વી પંકજમ. તેમના લેખક છે પ્રફુલ્લ નંદશંકર દવે. અને પ્રફુલ્લ નંદશંકર દવેનું ઉપનામ છે ઈવા દેવ અને સાહિત્ય પ્રકાર છે નવલિકા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનો એવો પાઠ જે છે સેલ્વી પંકજમ એનો અભ્યાસ આપણે કરશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે લેખક છે પ્રફુલ્લ નંદશંકર દવે ઉર્ફે ઈવા દેવ એમનો પરિચય મેળવશું. પાઠ 16મો સેલ્વી પંકજમ. એમના લેખક છે પ્રફુલ્લ નંદશંકર દવે ઉર્ફે ઈવા દેવ. સાહિત્ય પ્રકાર છે નવલિકા. ઈવા દેવનો જન્મ 5/3/1931 થયો હતો અને 27/9/2009 રોજ પ્રફુલ્લ નંદશંકર દવે ઉર્ફે ઈવા દેવ છે તે અવસાન પામ્યા હતા. ઈવા દેવ ઉપનામ ધરાવતા એવા લેખક પ્રફુલ્લ નંદશંકર દવેનો જન્મ વડોદરામાં થયો હતો. તેઓ વાર્તાકાર તેમજ નવલકથાકાર તરીકે જાણીતા છે. આગંતુક, તરંગીણીનું સ્વપ્ન, તહોમતદાર એ તેમણે લખેલી ટૂંકી વાર્તાઓના સંગ્રહ છે. તેમણે ઈસુના ચરણે એવું શીર્ષક આપી અને ઈસુના ચરણે નામની લઘુ નવલકથા પણ તેમણે લખેલી છે. પરંપરા કે પ્રયોગ એવું કશું ના પાડે વિના એમણે પોતાની સર્જકતાને વિકસાવી છે. આકર્ષક ચરિત્ર ચિત્રણ, સુરેખ વર્ણનકળા, સંવેદનને સહજ રીતે ભાષારૂપ આપવાની અને રીત એમના સાહિત્યના વિશેષો ગણાવી શકાય. એટલે આ હતો લેખક પ્રફુલ્લ નંદશંકર દવેનો પરિચય. હવે પછીનું આપણું શીર્ષક છે સેલ્વી પંકજમ. સેલ્વી એટલે કે કુમારિકા, કુમારી, જેમના લગ્ન ન થયા હોય તેવી, એટલે કે સેલ્વી એટલે કે કુમારી અથવા કુમારિકા. અને પંકજમ તો આપણને ખબર છે કે પંકજ એટલે કે કમળ, એટલે કે પંક એટલે કે કાદવ, જ એટલે કે જન્મેલું, એટલે કે કાદવમાં જન્મેલું, એટલે કે અહીંયા કણે કમળ, એટલે કે સેલ્વી પંકજમ. પંકજમ છે એ છોકરીનું નામ છે. સેલ્વી પંકજમ એટલે કે કુમારી પંકજમ, એટલે કે પંકજમ નામની જે છોકરી જે છે કે જેમના લગ્ન નથી થયા તેવું. અને પંકજમનો બીજો અર્થ આપણે કહીએ તો પંક એટલે કાદવ, જ એટલે કે જન્મેલું, એટલે કે કાદવમાં જન્મેલું. તો શું તો કે કમળનું ફૂલ છે આપણને ખબર છે કે કાદવમાં જેમ કે થતું હોય છે, કાદવમાં થાય છે, છતાં પણ આપણે જોયું છે કે દેવોના શિરે જે છે ભગવાનના મસ્તક ઉપર એને ચડાવવામાં આવે છે, કારણ કે એનામાં રહેલા એ ગુણના કારણે. એટલે અહીંયા પણ આવી જે એક સરસ મજાની વાત કરવામાં આવી છે. એટલે વિષય વસ્તુ છે સેલ્વી પંકજમ, એટલે કુમારી પંકજમ. અને આ જ પાઠ જે છે નવલિકા એનો ટૂંકમાં સારાંશ કદાચ નાની એવી વાત કરીએ તો જે વાર્તાનાયક જે છે એ શહેરમાં મુંબઈમાં રહે છે અને એમના લગ્ન નથી થયા હોતા. થોડીક ઉંમર મોટી થઈ ગઈ છે ત્યારે સમાચારમાં જે છાપાઓની અંદર જે છે એ લગ્ન વિષયક સમાચાર સાંભળી અને પોતે મુંબઈથી છેક દક્ષિણ ભારતમાં જે ગાંધીગ્રામ સંસ્થા જે છે, અનાથાશ્રમ જે છે ત્યાં કણે છોકરી જોવા માટે જાય છે. તે કણે જાય છે, ત્યાં જુએ છે તો એકદમ સાવ ગામડાનું જે વાતાવરણ જે છે જોવા મળે છે. સાવ ટૂંકમાં સામાન્ય નળિયાવાળા છાપરાવાળા મકાન હોય છે, છૂટાછવાયા મકાન છે, સાવ સામાન્ય પરિસ્થિતિમાં જીવન જીવતા માણસો છે. આ બધું જોઈને વાર્તાનાયકને મનમાં પ્રશ્ન થાય છે કે અરે હું કેમ કે શહેરમાં રહેનારો વ્યક્તિ અને કેમ કે છેક ગામડા જેવા વાતાવરણમાં આવી ચડ્યો, તમે એમ કે મોટા મોટી ભૂલ તો નથી કરી ને. ફરી પાછા જે છે ને મનમાં એમ કે પ્રશ્ન જાગે છે કે અરે હું જે છોકરીને એમ કે જોવા માટે જાઉં છું તો એ છોકરી કેવી હશે, મેં જે કલ્પના કરેલી છે, મારે જેવી જોઈએ છે એવી એમ કે છોકરી હશે. એવું ઘણી બધી એના મનમાં પ્રશ્નો જે છે એમ કે થતા હોય છે. પછી એ પોતે ગાંધીગ્રામ જે અનાથાશ્રમમાં પોતે જાય છે. સેલ્વી પંકજમ જે છે એને જોતાં જ ખરેખર વાર્તાનાયક જે એકદમ આનંદિત થઈ જાય છે, કારણ કે એકદમ પોતે સેલ્વી પંકજમ જે છે, કુમારી પંકજમ એ બહુ રૂપાળી નથી પણ સહેજ નમણી જે છે
છતાં પણ અહીંયા સરસ મજાની ખાદીની સાડી પહેરી હોય છે, કપાળમાં ચાંદલો પહેર્યો હોય છે, માથા ઉપર જે મોગરાની જે ફૂલની વેણી નાખી હોય છે, પગમાં સરસ મજાના હાથે બનાવેલી સ્લીપર જે છે પહેરી હોય છે, અને ઘરમાં જાય છે તો ઘર પણ એકદમ સરસ મજાનું ઘર નાનું હતું પણ એકદમ સ્વચ્છ અને સુંદર હતું. કારણ કે દિવાલોમાં જે છે તો ગાંધીજી છે, વિનોબા ભાવે કે સંસ્થાના ડિરેક્ટર જે છે એમની છબીઓ લગાવેલી હતી. બાજુમાં એમ કે રેંટિયો પડેલો હતો, પેલો જે પલંગ જે છે એ સરસ મજાની પર ચાદર જે છે એમ કે ઢાંકેલી હતી. આ બધું જ જોતાં ખરેખર વાર્તાનાયકના મનમાં જેવી છોકરીની શોધ એવી છોકરી એમ કે મળી જાય છે. હવે પ્રશ્ન થાય છે કે પોતે હા પાડશે કે ના પાડશે. પછી તો વાર્તા પેલી સેલ્વી પંકજમ જે છે એ જે અનાથાશ્રમ જે છે ગાંધીગ્રામ, કે એમાં જે અનાથાશ્રમ જે છે તે પછી કૃષિ વિષયક જે છે અલગ ઇન્સ્ટિટ્યૂટ જે છે, તે પછી કુટુંબ નિયોજન જે છે, સંગીતના જે આમ અલગ અલગ વિભાગ જે છે ને બતાવવા માટે એમ કે લઈ જાય છે. અને ચાલતા ચાલતા છેલ્લે સેલ્વી પંકજમ એટલે કે સેલ્વી પંકજમ નામની છોકરી જે છે એ પણ એક અનાથ છે. એટલે કે ગાંધીગ્રામ સંસ્થા જે છે એના સ્થાપક અમ્મા અને અપ્પા જે છે, અમ્મા અને અપ્પા જ આ પંકજમને જે છે એનો ઉછેર કરે છે. ઉછેરી અને પોતે ભણવામાં એટલી બધી હોશિયાર જે છે કે એમએસસી હોમ સાયન્સ એટલે કે ગૃહ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતક જે વડોદરામાં રહી અને ગૃહ વિજ્ઞાન વિષયમાં અનુસ્નાતક સુધી પોતે અભ્યાસ કરેલો હોય છે. સંગીત કળામાં, વક્તૃત્વ કળામાં કે ચિત્રકળામાં પણ ઘણી બધી પોતે એમ કે નિપુણ હોય છે. ઘણા બધાની ઇનામ પણ એમ કે મળેલા હોય છે. એટલે કે તેમણે પોતાના જીવનકાળ દરમિયાન ઘણી બધી કારકિર્દીમાં ઘણી બધી સફળતાઓ પ્રાપ્ત કરેલી હોય છે. એટલે આમ અમ્મા અને અપ્પા જે છે ઉછેર કરે છે અને તેમાં જ રહી અને ખરેખર ગાંધીગ્રામ સંસ્થાનું ટૂંકમાં એક બાળક જે છે, ગાંધીગ્રામ સંસ્થા જે છે ખરેખર એનું નામ એમ કે રોશન કર્યું છે કે પોતે અભ્યાસમાં પણ હોશિયાર છે, સંગીત કળામાં, વક્તૃત્વ કળામાં, ચિત્રકળામાં પણ એટલી બધી પોતે નિપુણ છે. અને તે પછી સેલ્વી પંકજમ અને વાર્તાને બંને પોતે ચાલ્યા જતા હોય છે. અને ચાલતા ચાલતા જે છે એ પંકજમ જ જ્યારે આગળ ચાલે છે ત્યારે સંસ્થાની જ કોઈ એક સ્ત્રી કહે છે કે આ જ્યારે વાર્તાને કહે છે કે અનાથ બાળકો જે છે એ તમને ક્યાંથી મળે છે, કેવી રીતના મળે છે, શું એનો માતા પિતાની તમને એમ કે જાણ એમ કે હોય છે? ત્યારે પેલી સ્ત્રી કહે છે કે અમને અમુક માતા પિતાની જાણ એમ કે થાય છે, અમુકની જાણ એમ કે થતી નથી. આ બાળક જે છે કચરા પેટીમાંથી, કૂવામાંથી, રોડ ઉપરથી, રસ્તા પરથી, ઉકરડામાંથી જે કોઈ પણ વ્યક્તિની હૃદયમાં દયા હોય એ બાળક જે છે જોવે તરત અનાથાશ્રમ એમ કે મૂકી આવે છે. તરત પછી કહે છે કે જે પંકજમ જે છે એ પણ આજે સંસ્થાનું ફરજંદ છે, બાળક છે, કારણ એ પણ એમ કે અનાથ છે. તરત વાર્તાને એક ધ્રાસકો પડે, અરે રે અનાથ છે. તરત એના મનમાં પ્રશ્ન સળવડવા માંડ્યો છે કે અનાથ છે તો એના માતા પિતા કોણ હશે, એના પિતા કોણ હશે, એની માતા કોણ હશે, એનું ગોત્ર કેવું હશે, એનો વંશ કેવો હશે, એના માતા પિતા એની માતાએ શા માટે છોડી દીધી હશે. આવા ઘણા બધા મનમાં એને પ્રશ્ન થાય કે આવી છોકરીને પ્રણાય ને પછી જે સેલ્વી પંકજમ બાળકો સાથે રમી અને પાછા એમ કે વાર્તાનાયકને મળે છે. અને ચાલતા ચાલતા જે છે એ પંકજમ પોતાની જે વાસ્તવિકતા જે છે પોતે કહે છે કે ખરેખર હું એમ કે અનાથ છું, મારા માતા પિતા કોણ છે, મારું ગોત્ર કોણ કેવું છે, મારું ખાનદાન કેવું છે, મને કાંઈ જ બી ખબર નથી. આજ સંસ્થાના અમ્મા અને અપ્પા જે છે એ જ એમ કે મારા માતા પિતા છે, અહીંના બધા બાળકો જ મારું એમ કે પરિવાર છે. અને આ જ વાત સાંભળતા જ ખરેખર વાર્તાનાયકને થાય છે કે જે છોકરી અનાથ છે છતાં પણ જે છે એ પોતાના જે કંઈ પણ ન કહેવા જેવી બધી જ વાત જે છે પોતે એમ કે કહી દે છે. તો ખરેખર આજે એમ કે એનામાં એને સંસ્કાર કહેવાય ને ગુણ કહેવાય. અને તે પછી વાર્તાનાયક જે છે એ લગ્નનો પોતે પ્રસ્તાવ એમ કે મૂકે છે અને પછી પંકજમ પણ પોતે એમ કે સ્વીકારી લે છે અને પછી બંનેના લગ્ન જે છે એમ કે થાય. એટલે આવી એક સરસ મજાની વાર્તા જે છે નવલિકા. હવે આપણે વિસ્તારથી પાઠ જે છે સમજશું. ગાંધીગ્રામના દરવાજે મને છોડી મોટર ઘસમસતી ત્યાંથી ચાલી ગઈ. દરવાજામાં પ્રવેશ કરતાં મારું મન ધડકી ઉઠ્યું. પ્રશ્ન થયો, મેં એક મોટી મૂર્ખાઈ તો નથી કરી ને? માત્ર એક જાહેર ખબર વાંચીને પત્રવ્યવહાર કરીને પત્નીની પસંદગી કરવા હું છેક દક્ષિણમાં દોડી આવ્યો છું. થોડા વેરાન, થોડા શહેરિયા પણ વધારે પડતા ગામથી દેખાતા સ્થાનમાં વસતી યુવતી કેવી હશે? આદર્શની ઘેલછામાં, લાગણીઓના ઉભરામાં કંઈ ઉતાવળી પગલું તો નથી ભરાઈ ગયું ને મારાથી? મેં ચોમેર નજર દોડાવી. મજૂરો જેવા દેખાતા માણસો સિવાય બીજું કોઈ દેખાયું નહીં. ત્યાં મારી નજર નારિયેળના પાંદડાથી છાયેલા છાપરાવાળી નજીકની કુટીર પર પડી. મેં તે તરફ ચાલવા માંડ્યું. એટલે વાર્તાનાયક જે છે, કથાનાયક, એ મુંબઈમાં પોતે જીવન જીવે છે, સારું એવું જીવન જીવે છે. અને ત્યારે એ જ સમાચાર જે જાહેર ખબર જે છે સમાચાર પત્રમાં
એમ કે સમાચાર જાહેરાત જે છે જોવે છે, જાહેરાત જોતાં જ માત્ર પત્ર વ્યવહાર કરી અને વાર્તાનાયક જે છે, કથાનાયક જે છે મુંબઈથી કે પોતે છેક દક્ષિણ ભારતમાં છોકરી જોવા માટે પોતે એમ કે જાય છે. તે પછી કહે છે કે જઈ અને જ્યારે ગાડી જે છે, મોટર જે છે એ દક્ષિણ ભારતમાં જે ગાંધીગ્રામ જે સંસ્થા જે છે, અનાથાશ્રમ જે છે એ દરવાજા પાસે જઈને એમ કે ઊભી રહે છે. જેવી મોટર જે છે એ ગાંધીગ્રામના દરવાજે ઊભી રહી, તરત વાર્તાને કહે છે કે મારું મન જે છે એકદમ ધડકી ઉઠ્યું, મારા હૃદયના ધબકારા એમ કે વધી ગયા. તરત મારા મનમાં એમ કે પ્રશ્નથી કરે રે મેં એમ કે મોટા મોટી ભૂલ તો નથી કરી નાખી ને, કારણ કે માત્ર એક જાહેર ખબર સમાચાર પત્ર જે છે એમાં જાહેર ખબર વાંચી હતી અને પછી મેં એમ કે માત્ર પત્ર લખ્યું કે આટલી તારીખે જે છે હું એમ કે આવી રહ્યો છું, બસ માત્ર પત્ર લખી અને એક પત્નીની પસંદગી કરવા માટે છે હું મુંબઈથી દક્ષિણ ભારતમાં એમ કે છે કેમ કે આવી ગયો. અને પછી કહે છે કે જ્યાં એમ કે ગાંધીગ્રામમાં જાય છે તો ગાંધીગ્રામ વિસ્તાર કેવો હતો, તો થોડુંક વેરાન એટલે કે ઉજ્જડ, થોડાક શહેરિયા, જાણે કે ગામડું પણ નહીં અને શહેર પણ નહીં, પણ મોટે ભાગે ગામડા જેવું જ આખું આજુબાજુનું જે વાતાવરણ જે છે એમ કે દેખાતું હતું. તરત ટૂંકમાં વાર્તાનાયકના મનમાં પ્રશ્ન થાય છે કે ગામડા જેવા વાતાવરણ કે દેખાય છે, તો આ જે ગામડામાં રહેતી છોકરી જે છે કેવી હશે, હું તો એમ કે શહેરમાં રહું છું, તો ગામડામાં વસનારી છોકરી એમ કે કેવી હશે. તરત એને મનમાં વિચાર આવે કે મેં ખરેખર ઉતાવળું પગલું તો નથી ભરી લીધું ને, કે માત્ર જાહેરાત જોઈ પછી અહીંયા સુધી આવી ગયો, તો મેં મોટા મોટી ભૂલ તો નથી કરી ને, મેં ઉતાવળું પગલું તો નથી ભર્યું ને. પણ તેના મનમાં જેવો પ્રશ્ન ચાલતો હોય છે. પછી ગાડીમાંથી ઉતરી અને ચારે બાજુ પોતે નજર કરે છે, તો માત્ર ચારે બાજુ તો મજૂર જેવા સામાન્ય માણસો જે છે એમ કે દેખાતા હતા, બીજું કંઈ તો દેખાતું નહોતું. ને પછી જોયું તો દૂર દૂર એક નાળિયેર જે છે એ નાળિયેરના પાંદડાથી ઢંકાયેલી એક ઝૂંપડી જે છે એ ઝૂંપડી એમ કે જુએ છે અને વાર્તાનાયક જે છે ઝૂંપડી તરફ પોતે એમ કે ચાલવા લાગે છે. એ ગાંધીગ્રામના ડિરેક્ટરની ઓફિસ હતી. મારી પૂછાને જવાબમાં એક તદ્દન સાદા ખાદીના લેબાસવાળા ભાઈ બહાર આવ્યા. મિસ પંકજમનો હું મહેમાન છું એ જાણતા પોતે જ એમનું ક્વાર્ટર બતાવવા મારી સાથે ચાલ્યા. ચાલતા ચાલતા રહીની આસપાસ શાંત ગરમ વાતાવરણમાં ચૂપકીથી ઉભેલા અત્યંત સાદા મકાનોને અવલોકતા મારા મનમાં પ્રશ્ન સળવડવા માંડ્યો. ક્યાં હું મુંબઈનો રહેવાસી ને ક્યાં સાદગીભર્યા જીવનમાં ઉછરેલી યુવતી, કેમ કરીને મેળ ખાશે? હું અસ્વસ્થ થવા માંડ્યો. ગાંધીગ્રામના ઝાપે ઉતર્યો ત્યાં સુધી મુસાફરી દરમિયાન જે મધુર સ્વપ્નમાં રાચ્યો હતો તે એક ચિંતામાં પરિવર્તન થવા માંડ્યું. અમે એક લાંબા બરાક જેવા ઓરડીઓના બ્લોકની અંતે એકાએક અટક્યા. ત્યાં એક નાનું ઘર હતું. આંગણામાં સુંદર સફેદ સુશોભન આડખેલું હતું. આ સેલ્વી કુમારી પંકજમનું ગૃહ કહી એણે ઘેરા રાખડી રંગથી રંગેલા સાદા પણ મજબૂત કમળ પર ધીમેથી ટકોરા માર્યા. થોડી એક ક્ષણો માટે મારું હૈયું કે વિચિત્ર ઉર્મિઓથી ધગધગ થઈ ઉઠ્યું, કેવી હશે? અને પછી કહે છે કે જે નારિયેળના પાંદડાથી ઢંકાયેલી જે ઝૂંપડી હતી એ ઝૂંપડી ગાંધીગ્રામ જે સંસ્થા જે છે એમના ડિરેક્ટર એટલે કે સંચાલક જે છે, વહીવટદાર જે છે એમની કે ઓફિસ હતી. એટલે વાર્તાનાયક ચાલતા ચાલતા એ ઝૂંપડીએ જાય છે. ઝૂંપડી જઈને પોતે કહે છે કે હું કુમારી પંકજમની એમ કે મહેમાન છું, મારે તમને એમ કે મળવું છે. પછી તરત એક ઝૂંપડીમાંથી એકદમ ખાદીનો પોશાક પહેરેલા એક ભાઈ જે છે પોતે એમ કે બહાર આવે છે અને પછી કહે છે કે ચાલો કાંઈ વાંધો નહીં, તો હું જ તમને એનું જે ક્વાર્ટર મકાન જે છે એમ કે બતાવું છું. આટલું કહી અને પેલા ભાઈ જે છે એ વાર્તાનાયકને પંકજમનું ઘર બતાવવા માટે પોતે એમ કે ચાલતા થાય છે અને બંને એમ કે ચાલ્યા જતા હોય છે. એકદમ શાંત એમ કે વાતાવરણ છે, પણ જે કાંઈ એકદમ સાદા મકાન ચાલતા ચાલતા વાર્તાનાયક જે આજુબાજુનું જે વાતાવરણ જુએ છે, સાદા મકાનો જુએ છે, તરત એને મનમાં પ્રશ્ન થવા લાગ્યો કરે રે આ તો સાવ સાદા મકાન છે, હું તો એમ કે ક્યાં મુંબઈનું રહેવાસી, ક્યાં ટૂંકમાં હાઈફાઈ મોટા મોટા એમ કે મકાનો, આધુનિક જીવન એમ કે જીવનારો વ્યક્તિ, અને આ તો માત્ર સાવ સાદું જીવન જીવતા એમ કે આજુબાજુનું વાતાવરણ જે છે, લોકો સાદું જીવન જીવે છે, સાદા એમ કે મકાનો છે, તો આ સાદગીભર્યા જીવનમાં ઉછરેલી છોકરી કેવી હશે? તરત ટૂંકમાં કહે છે કે મેળ ખાશે? શું મારા બંને વચ્ચે જે છે એ ટૂંકમાં એમ કે મેળ ખાશે, લગ્ન થઈ શકશે? અને તરત ટૂંકમાં વાર્તાનાયકના મનમાં ઘણા બધા પ્રશ્નો થવા લાગે છે. જ્યારે વાર્તાનાયક મુંબઈથી પોતે ગાડીમાં બેસી અને ગાંધીગ્રામ સુધી આવતા ત્યારે તેના મનમાં એને ઘણા બધા એવા સ્વપ્નાઓ જોયા હતા કે હું જઈશ, પેલી છોકરી મને ગમશે, મારા લગ્ન થશે, પણ ધીમે ધીમે કરતાં બધા જ સ્વપ્નો જે છે એમ કે તૂટતા હોય એવું લાગે છે. પછી વાર્તાનાયક અને પેલા ભાઈ જે છે, ડિરેક્ટર જે છે, એક લાંબા બરાક જેવી એટલે જાણે કે કોઈ ટૂંકમાં સિપાહીઓને રહેવાની ઓરડી હોય કે મકાન જે છે એ પણ ટૂંકમાં પોતે લાઇનમાં ચાલતા ચાલતા પોતે આગળ એમ કે જાય છે. તે પણ એક મોટું બધું મકાન હતું, એ પણ પોતે ઊભા રહીએ છે. અને એ જ બાજુમાં એક સરસ મજાનું નાનું ઘર હોય છે. એ જ ઘરમાં જોયું તો આંગણામાં જે છે સરસ મજાનું સુંદર
રંગોળી જે છે એમ કે દોરેલી હતી. તરત પેલા ભાઈએ કીધું કે આ કુમારી પંકજમનું એમ કે ઘર છે. અને આટલું કહી અને એકદમ આછા રાખોડી રંગના પેલું કમાડા જે છે આછા રાખોડી રંગથી એમ કે રંગેલું હતું. પછી ભાઈ પેલા દરવાજો ખખડાવે છે. જેવો દરવાજો ખખડાવે છે તરત પેલા વાર્તાનાયકના મનમાં એક વિચિત્ર પ્રકારની ઉર્મિઓથી લાગણીથી હૃદય ધબકી ઉઠ્યું. એટલે હમણાં પેલી છોકરી જે દરવાજો કરશે મારે જે છોકરીને જોવાની છે, જેની સાથે મારા સગપણનું નક્કી થવાનું છે, તો એ છોકરી કેવી હશે, એ મને ગમશે, હું એને ગમીશ, રૂપાળી હશે, આ છે, એવા ઘણા બધા પ્રશ્ન વાર્તાનાયકના મનમાં એમ કે થાય છે. ને કમાડ ધીમેથી ખુલ્યા એ ત્યાં ઊભી હતી. આ તમારા મહેમાન લાવ્યો છું બહેન, આવો આવો, તમારો આભાર, ક્યારની તમારી રાહ જોઈને બેઠી હતી. ચોક્કસ કે સમયે આવવાનો છો એ તમે પત્રમાં જણાવેલું નહીં, એટલે હું ડુંડીગલ લેવા આવી શકી નહીં, માફ કરશો, તમને કાંઈ તકલીફ નથી પડી ને? અંદર આવો નારાયણજી. આભાર ફરીથી. એટલે તરત દરવાજો જે છે પંકજમ ખોલે છે. અને દરવાજો ખોલતાની સાથે જ એ પંકજમ જે છે એ દરવાજામાં એમ કે ઊભી હતી. તરત પેલા ભાઈ જે છે એ પેલા પંકજમને કહે છે કે બહેન, હું આ તમારા એમ કે મહેમાન લઈને આવ્યો છું. તરત ચોકમાં પંકજમ કહે છે કે આવો આવો, તમારો એમ કે ખૂબ ખૂબ એમ કે આભાર કે મહેમાન તમે અહીંયા સુધી એમ કે મૂકવા આવ્યા. પછી પંકજમ જે છે પેલા વાર્તાનાયકને કહે છે કે હું તો ક્યારની તમારી રાહ જોતી એમ કે બેઠી હતી કે હમણાં આવશો. અને પછી તમે તો ચોક્કસ કયા સમયે આવવાના છો, સવારે, બપોરે કે સાંજે, એ તમે પત્રમાં પણ ચોકમાં સમય એમ કે લખ્યું નહોતો. એટલા માટે હું ડિંડીગલ જે શહેર વિસ્તાર જે છે તે કણે લેવા માટે જે છે હું એમ કે આવી ન શકી. અને પછી કહે છે કે માફ કરશો, કારણ કે તમને કાંઈ એમ કે તકલીફ તો નથી પડી ને, કારણ કે જો કદાચ તમે પત્રમાં મને એમ કે જણાવ્યું હોત તો ખરેખર જે છે હું તમને લેવા માટે એમ કે આવત, પણ તમે પત્રમાં તો જણાવ્યું નહોતું, એટલા માટે જે છે હું તમને એમ કે લેવા માટે આવી ન શકી. આવો આવો, અંદર તમે એમ કે આવો. નમસ્તે જી કહેતા પહેલાં ભાઈએ વિદાય લીધી. મેં પણ તેમને આભાર કહી શિષ્ટાચાર બતાવ્યો. મારા પ્રસન્ન ચિત્તમાં કમાડ વચ્ચે ઉભેલી નાજુક યુવતીની મૂર્તિ ખંડારાઈ ગઈ હતી. મારી કલ્પનામાં વસેલી નારીની એ બહુતા મળતી આવતી હતી. અમુક રીતે વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું. એ કોઈ સુંદર યુવતી નહોતી, એમ તો એ પણ મારી જેમ યુવાન વય વિતાવી ગઈ હતી, છતાં એ કોમલાંગ સ્ત્રીની નમણાઈ મોહક હતી. સહજ શ્યામ કહેવાય એવી એ યુવતીના મોં પર સદાય વિહરતું સ્મિત સામાન્ય આત્મીયત બનાવી દેતું હતું. પેલા ભાઈ પણ પછી નમસ્તે કહી પેલા ભાઈ પણ ટૂંકમાં એમ કે ચાલ્યા ગયા. તરત વાર્તાને કહે છે કે મારા પ્રસન્ન ચિત્તમાં એકદમ આનંદિત મનમાં પેલી પંકજમ તો કમાડની વચ્ચોવચ્ચ એમ કે ઊભી હતી. તરત પછી કહે છે કે મેં જે કલ્પના કરી હતી મારે જેવી છોકરી સાથે એમ કે લગ્ન એમ કે કરવા હતા એવી જે છોકરી જે છે તેને એમ કે આ મળતી હતી. પછી કહે છે કે અમુક રીતે તો વધુ આકર્ષક હતી એમ મને લાગ્યું. એટલે કહે છે કે મારે જે છોકરી જેમ કે જે શોધમાં હતો હું, મારા જે છોકરી સાથે એમ કે લગ્ન એમ કે કરવા હતા એને મોટા ભાગે જે છે મેં જે કલ્પના કરી હતી એને મોટા ભાગે તેમ કે આ મળતી હતી. પછી કહે છે કે એ પંકજમ જે છે એ કોઈ એકદમ રૂપાળી કોઈ એમ કે સુંદર યુવતી નહોતી, કારણ કે આપણે વાર્તાનાયકની પણ ઉંમર એમ કે મોટી બધી થઈ ગઈ છે, 35-40 વર્ષ. એટલે કહે છે કે એ પંકજમ પણ મારી જેમ યુવાન વય જે છે પોતે એમ કે વિતાવી ગઈ હતી. એટલે કે પંકજમના પણ ટૂંકમાં કહે ને કે 35 આસપાસ વર્ષ જે છે એમ કે થઈ ગયા હતા, પણ છતાં પણ જે છે એકદમ પોતે કોમળ હતી, એકદમ ટૂંકમાં નાજુકોની નમણી જે છે પોતે એમ કે લાગતી હતી. સહેજ શ્યામ, રૂપાળી નથી પણ સહેજ શ્યામ કહી શકાય એવી તે એમ કે હતી, પણ છતાં પણ જે છે એના ચહેરા પરની જે નમણાઈ જે છે, સુંદરતા જે છે એ ખૂબ જ એમ કે આકર્ષક એમ કે લાગતી હતી. મીઠા જરા ઘેરાવા જે દક્ષિણી એક્સેન્ટ સાથે એ ગુજરાતીમાં બોલી. અહીં ખૂબ તાપ છે, હું તમને ઠંડુ પાણી આપો, આવો બેસો. એ રસોડામાં ચાલી ગઈ. હું આશ્ચર્યથી છડી મર્યો. એક મધુર સંતોષથી હું ગદગદ બની ગયો. ઓરડો નાનો હતો, સાદો હતો, પરંતુ ખૂબ જ ચીવટથી સજાવેલો હતો. ખાદીની ચાદરથી આચ્છાદિત ગાદીવાળી પાટ પર નાના નાના જુદા જુદા આકારના તકિયા ખૂબ વ્યવસ્થિતને કલાત્મક રીતે ગોઠવેલા હતા. ભીંતો પર ગાંધીજી, વિનોબાજી, સંસ્થાના ડિરેક્ટર વગેરેની છબીઓ હતી. એક નાની ચારપાઈ પાસે રેટીઓની પણીઓ પડ્યા હતા. મારા મન પર એક ઊંડી ઘેરી અસર પ્રસરિત બની. અચેતનમાં અત્યાર સુધી ભંડારેલી સુખી ઘર વસાવવાની એસણા ધીમે ધીમે સળવડવા માંડી. મીઠું મીઠું ક્ષોભ મેં પોતે જ અનુભવવા માંડ્યો. પછી તરત જ વાર્તાનાયક તો બહાર ઊભા હોય છે. પંકજમ જે છે પોતે ઓરડા પહેલાં દરવાજાની વચ્ચોવચ્ચ ઊભી હોય છે. પછી તરત જ પંકજમ જે છે એકદમ મીઠાશથી, ઘેરા અવાજથી, દક્ષિણી એક્સેન્ટ એટલે કે દક્ષિણ ભારતમાં જે રીતને બોલાય એ રીતના ઉચ્ચારમાં પોતે બોલે છે કે અહીં તો ખૂબ તાપ છે, ખૂબ જ એમ કે તડકો છે,
હું તમને સરસ મજાનું ઠંડુ પાણી એમ કે આપું છું, આવો બેસો તમે. આટલું કહીને પોતે રસોડામાં પાણી લેવા માટે પોતે જાય છે. તરત વાર્તાને કીધું એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો, એકદમ આનંદિત એમ કે થઈ ગયું કે વાહ, મારા જેવી એમ કે છોકરી એમ કે જોતી હતી એવી જેમ કે મોટા એને મળતી જ એમ કે છોકરી છે. પછી વાર્તાને પોતે જે રૂમમાં બેઠા હોય એ ઓરડો કેવો હતો, પહેલાં મિસ પંકજ એમના ઓરડાનું વર્ણન કરવામાં આવે છે કે ઓરડો જે છે એકદમ સાવ નાનો હતો, પણ એકદમ સરસ નાનો અને એમ કે સાદો હતો, પણ છતાં પણ એકદમ ખૂબ જ ચીવટથી જે છે કાળજીથી એને એમ કે શણગારેલો હતો. કારણ કે જે ઓરડામાં જે કાંઈ આપણે ટૂંકમાં ખાદીની જે પેલો જે પલંગ જે છે એ પલંગ ઉપર ખાદીની આચ્છાદિત ચાદરથી એ પલંગ એમ કે ઢાંકેલો હતો. એની પલંગ ઉપર પણ નાના નાના જે તકિયા જે છે તકિયા એમ કે ગોઠવેલા હતા. ભીંત ઉપર દિવાલ ઉપર પણ વિનોબા ભાવે છે, ગાંધીજી છે, સંસ્થાના ડિરેક્ટરની જે ચિત્ર છબી ફોટા જે છે એ ફોટા એમ કે લગાવેલા હતા. અને પછી કહે છે કે એની પેલા ખાટલાની પલંગની બાજુમાં જ એક રેટીઓ જે છે પૂણી જે છે એમ કે પડ્યા હતા. તરત કહે છે વાર્તાને એટલે કે આવું બધું સરસ મજાનું ઘર નાનું હતું છતાં પણ જે છે એકદમ સરસ રીતે એમ કે શણગારેલું હતું કે પેલા પલંગ ઉપર જે છે સરસ મજાની આચ્છાદિત પેલી ખાદીની ચાદર જેમ કે ઢાંકેલી હતી, એની પર તકિયા પડ્યા હતા. દિવાલમાં જે છે વિનોબા ભાવે ગાંધીજી સંસ્થાના ડિરેક્ટરની એમ કે ફોટા લગાવેલા હતા, બાજુમાં રેટીઓની પૂણી જે છે એમ કે પડ્યા હતા. બધું જોઈ ને વાર્તાનાયકને લગ્ન કરવાની એકદમ ઈચ્છા થાય કે મારે આજ એમ કે છોકરી સાથે લગ્ન એમ કે કરવા છે. અને ધીમે ધીમે પોતે શરમ સંકોચ પણ એમ કે અનુભવવા લાગે છે. પાણીનો પ્યાલો લઈને એ પાછી આવી ત્યારે મારી આંખોની નાક બેઉએ એક તૃપ્તિ અનુભવી. કેસમાં ગૂંથેલી મોગરાની વેણીએ વાતાવરણની મીઠી સુગંધથી મેકતું કરી મૂક્યું હતું, અને પરિધાન કરેલી સાડી ખાદીની હતી એ માનવા મારું મન તૈયાર નહોતું. મોડર્ન પ્રિન્ટ્સને પણ લજાવે એવી સુંદર આછા રંગોના મિશ્રણને અસ્તવ્યસ્ત વેરીને બનાવેલી હતી. ક્ષણે ક્ષણે એ વ્યક્તિ મારા સમગ્ર વ્યક્તિત્વને અદ્રશ્ય મજબૂત તાતણથી બાંધી રહી હતી. હું અસહાય બની એમાં બંધાતો જતો હતો, બલકે એ અસહાયતાને બંધન મને ગમતા હતા. જોઈ પંકજમ જે છે પાણીનો ગ્લાસ લઈ ઓરડામાં એમ કે આવે છે, તરત વાર્તાનાયકને એકદમ સંતોષ થાય છે. કારણ કે જેવી પંકજમ આવે તો એના માથા પર જે છે એ સરસ મજાના ગૂંથેલો મોગરો જે છે મોગરાની વેણી એ પોતાના માથાના આંબોડામાં પોતે એમ કે લગાવેલી હતી. એના કારણે મોગરાની સુગંધ જે છે એકદમ સરસ મજાની મીઠી મીઠી સુગંધ આખા ઓરડામાં એમ કે પસરાઈ જાય છે. એ એક સરસ મજાની પરિધાન કરેલી એટલે કે સરસ મજાની કે માથામાં ફૂલોની મોગરાની વેણી નાખેલી હતી. સરસ મજાની ખાદીની જે સાડી જે છે પોતે એમ કે પહેરી હોય છે, પણ એ ખાદીની સાડી કેવી હતી કે જે કંઈ પણ મોડર્ન પ્રિન્સને પણ લજવે, એટલે કે આધુનિક છાપાવાળી જે સાડી છે એના કરતાં પણ ટૂંકમાં કહે ને ખૂબ જ સારી લાગે એ પોતે એકદમ ખાદીની સાડી જે છે પોતે એમ કે પહેરી હતી. અને ધીમે ધીમે ટૂંકમાં કહેવાય ને કે વાર્તાનાયક જે છે ને આ પ્રત્યે એકદમ આકર્ષિત એમ કે થતા જાય છે. એની સાથે લગ્ન કરવાની તેને એમ કે તાલાવેલી લાગે છે. એણે જ મૌન તોડ્યું. મને ગુજરાતીમાં બોલતા સાંભળીને તમને નવાઈ ઉપજી હશે. તમારા મોંના ભાવ જોઈ હું સમજી ગઈ હતી. હું 3-4 વર્ષ વડોદરામાં રહી હતી. મારું MSc હોમ સાયન્સ મેં ત્યાં કર્યું હતું. ડિગ્રી લીધા બાદ મેં 1.5-2 વર્ષ નર્સરીમાં નોકરી કરી હતી. બાળકોના સંપર્કમાં ભાષા શીખવવાનું વધુ સહેલું બની ગયું હતું. મને ગુજરાત ગમી ગયું હતું ને ગુજરાતીઓ પણ. કંઈ મીઠું મીઠું હસી એને લગારે ક્ષોભ થયો હોય એવું એના વર્તન પરથી મને લાગ્યું નહીં. એની બોલવા ચાલવાની ને વાતચીત કરવાની રીત એટલી સરળ, એટલી સ્વચ્છ ને એટલી મુક્ત હતી કે મારી વ્યગ્રતા થોડી થોડી ઓછી થવા માંડી હતી. ગુજરાતીઓ પણ એ શબ્દો પાછળનો ભાવ ને સૂચક એવું હું સમજી ગયો હતો. મને એ ગમ્યા હતા. પછી પંકજમ જેમ કે બોલે છે કે મને ગુજરાતીમાં બોલતા સાંભળે કદાચ તમને નવાઈ લાગી હશે કે હું દક્ષિણ ભારતમાં રહું છું છતાં ગુજરાતી એમ કે બોલું છું. અને પછી કારણ કે છે કે મેં તમારા ચહેરા પરના હાવભાવ જોઈ અને મને એવું લાગ્યું કે મારું ગુજરાતી જે છે એ ગુજરાતી ભાષા ગુજરાતી વાણી જોઈ કદાચ તમને નવાઈ એમ કે લાગી હશે. અને પછી કહે છે કે હું 3-4 વર્ષ જે છે એમ કે વડોદરામાં એમ કે રહી હતી. કારણ તો કે મેં વડોદરામાં રહીને જ મારું MSc હોમ સાયન્સ જે છે એટલે કે ગૃહ વિજ્ઞાન વિષયમાં મેં અનુસ્નાતક વડોદરામાં રહીને જ મેં પૂરું કર્યું હતું. પછી ડિગ્રી જે MSc હોમ સાયન્સની મેં ડિગ્રી લીધી અને પછી મેં 1.5-2 વર્ષ વડોદરામાં જ જે બાલવાડી છે આંગણવાડી જે છે એમાં મેં એમ કે નોકરી એમ કે કરી હતી. પછી તેના જ જે બાળકોના સંપર્કમાં એમ કે આવી હતી એટલે કે વડોદરામાં તો બાળકો ગુજરાતી બોલતા હતા એટલા કારણે ગુજરાતી ભાષા જે છે બોલતા લખતા કે વાંચતા એમ કે શીખી ગઈ હતી. અને પછી કહે છે કે મને ગુજરાત પણ એમ કે ગમી ગયું હતું ને ગુજરાતમાં વસતા પહેલાં ગુજરાતીઓ જે છે ગુજરાતના લોકો જે છે એ પણ મને એમ કે ગમી ગયા હતા. આટલું કહી એકદમ પોતે હસવા લાગે છે. ત્યારે કહે છે કે જ્યારે પંકજમ જે બોલતી હતી ત્યારે એના ચહેરા પરથી
સહેજ પણ એને શરમ સંકોચ થતી હોય એવું જરાય એમ કે લાગતું હતું, પોતે મુક્ત માન્ય જે છે, નિખાલસતાથી જે છે બધું જ પોતે એમ કે કહેતી હોય છે. અને જ્યારે વાર્તાને કીધું ને કે પેલા પંકજ એમ કે ગુજરાતીઓ પણ એટલે કે ગુજરાતના લોકો પણ મને ખૂબ જ વધારે ગમે છે એવું વાર્તાને પોતે સમજે છે. મેં સ્વસ્થ બની બોલવા માંડ્યું. મારી મુક્ત કલ્પનામાં પણ મને એ વિચાર નહોતો આવ્યો કે દક્ષિણમાં મને ગુજરાતી ભાષા સમજે એવી કોઈ વ્યક્તિની મુલાકાત થશે. સાચું કહું છું તમને, મારા આનંદનો પાર નથી. તમારી બોલીમાં જે મીઠાશ છે તે મેં કોઈ ગુજરાતમાં સાંભળી નથી. પછી તો વાર્તાને પણ એને જોગમાં કહે છે કે ખરેખર તમારી વાત એકદમ એમ કે સાચી છે. સાચું કહું છું, કારણ કે મને પણ એકદમ ખૂબ જ આનંદ થાય છે કે તમારી બોલીમાં જે મીઠાશ જે છે, તમે જે રીતે કે મીઠાશથી ગુજરાતી ભાષા એમ બોલો છો, એ કદાચ ગુજરાતમાં વસતી કોઈ સ્ત્રીમાં પણ આટલી બધી મીઠાશ જે છે એ મને એમ કે જોવા નથી મળતી કે સાંભળવા નથી મળતી. તમારી વાત સાચી છે, પારકાને મોઢે બોલાતી આપણી ભાષા કાનને વધુ મીઠી લાગે છે. હા, હવે જુઓ, તમે થાકી ગયેલા લાગો છો, તાપ પણ ઘણો છે, લાંબી મુસાફરીમાં તમારી સગવડ પણ નહીં સચવાઈ હોય. હું તમને મહેમાન ગૃહે લઈ જાઉં, ત્યાં તમે નાહી ધોઈને તૈયાર થાઓ, હું ભોજનનો પ્રબંધ કરું છું. પછી તમે 2-4 કલાક આરામ કરો. નમતી સાંજે હું તમને ગાંધીગ્રામની સંસ્થાઓનો અને ત્યાંની વિવિધ પ્રવૃત્તિઓનો પરિચય કરાવીશ. તરત પંકજ એમ કહે છે કે તમારી વાત સાચી છે, કારણ કે આપણે ગુજરાતના લોકો જે છે કદાચ બોલે તો આપણને ન ગમે, પણ કદાચ પારકા લોકો જે છે, ગુજરાત બહારના લોકો બોલે અને કદાચ એના મોઢે કદાચ આપણી ભાષા એમ કે બોલાતી હોય તો આપણને વધારે એમ કે ગમતી હોય છે, આપણા કાનને સાંભળવી એમ કે ગમતી હોય છે. પછી પંકજ એમ કહે છે કે જુઓ, હવે તમે ખૂબ જ એમ કે થાકી ગયા હશો અને તાપ પણ એમ કે વધારે છે, કારણ કે લાંબી તમે મુસાફરી કરીને એમ કે આવ્યા છો તો કદાચ તમને પૂરતી સગવડ એમ કે મળી નહીં હોય. તો ચાલો હું તમને જે અતિથિ ગૃહ જે છે, મહેમાન ગૃહ એમ કે લઈ જાઉં છું, ત્યાં કણે જઈ અને તમે નાહી ધોઈને એમ કે તૈયાર થઈ જાઓ. હમણાં જ તમારી જમવાની વ્યવસ્થા જે છે એમ કે કરાવી લઉં છું, એટલે કે તમે નાહી ધોઈ તૈયાર થઈ જાઓ. પછી તમે ત્યાં કણે એમ કે જમી લ્યો અને પછી 2-4 કલાક એમ કે આરામ કરજો. પછી સાંજના સમય આપણે કાઢ્યા પોરે હું જે કાંઈ પણ ગાંધીગ્રામ સંસ્થાની જે અલગ અલગ પ્રવૃત્તિઓ જે છે એ તમને એમ કે પરિચય કરાવીશ, કે આખી સંસ્થા તમને એમ કે બતાવવા માટે લઈ જઈશ. હું મનોમન બોલ્યો, કેવી સરસ ચતુરાઈ, એકમેકનો પરિચય મેળવવાનો કેવો સરસ રસ્તો. એટલે વાર્તાને કીધું મનમાં બોલ્યો કે વાહ, એની ચતુરાઈ કેવી કહેવાય કે અત્યારે તમે આરામ કરી લ્યો અને સાંજે જે છે અલગ અલગ પેલી સંસ્થા તમને બતાવે છે કે જેના કારણે આપણો પરિચય એમ કે મેળવી શકીએ. તો એમાં ચતુરાઈ કેવી કહેવાય. એક પછી એક ક્રિયાઓ પતાવતા હું પંકજમની સ્મૃતિમાં ગાયબ થઈ ગયો. મને લાગ્યું કે મારી હસ્તી ખોવાઈ ગઈ છે. એનું મોં, એનું રૂપ, એના હાવભાવ, એના બોલ, એની ચાલ, એની આગવી રીતો, એ માત્ર કેવી મુક્ત, કેવી સાદી, કેવી સીધી, કેવી નિખાલસ, ક્યાંય ખોટી શરમ નહીં, કોઈ ખોટો દંભ નહીં, કશી છેતરામણી ચાલાકી નહીં. ઉઘાડી ચોપડી જોઈ લો, વાંચી લો, સમજી લો. અને પછી તરત કહે છે કે એક પછી એક બધી ક્રિયાઓ પતાવી હું પંકજમની સ્મૃતિમાં એમ કે ખોવાઈ જાય છે. એટલે કે વાતને કહે છે કે પછી હું અતિથિ ગૃહમાં મહેમાન ગૃહે ગયો, નાહી ધોઈ ફ્રેશ થઈ ગયો, મેં એમ કે જમી લીધું. જમી લીધા પછી તું પંકજમની યાદમાં જે છે એમ કે ખોવાઈ ગયો હતો. અને કહે છે કે મને લાગ્યું એનો ચહેરો જે છે, એના ચહેરા પરની સુંદરતા જે છે, મોહકતા જે છે, એના ચહેરા પરના હાવભાવ, એની બોલી, એની ભાષા, એની ચાલ, બધું જ જે છે એમ કે કેવી એકદમ સીધી, સાદી ને સરળ હતી, નિખાલસ હતી. એમાં ક્યાંય કરતાં ક્યાંય ખોટી શરમ સંકોચ જે છે, ખોટો દંભ જે છે, ખોટો દેખાવ જે છે, ખોટી ચાલાકી છે, છેતરામણી છે, ક્યાંય કરતાં ક્યાંય કોઈ જોવા જ નહોતું મળતું. જાણે કે ઉઘાડી ચોપડી જોઈ લ્યો, એટલે કે જાણે કે ટૂંકમાં એકદમ પારદર્શી હતું. એમાં છુપાવા જેવું કાંઈ એમ જોવા જ નહોતું મળતું. જે કાંઈ પણ હતું એ વાસ્તવિક ટૂંકમાં એમ કે જોવા મળતું હતું. ત્યાં એક શંકા ઉઠી, દે ભાઈ તું તો પ્રેમમાં પડી ગયો, પણ એનું શું, તું એને સ્વીકાર્ય બનશે? થોડી બેચેની થઈ, વિચારોમાં અટવાતા મને ગાઢ ઊંઘ આવી ગઈ. અને પછી વાર્તાને પોતે આરામ કરતા હોય છે, આરામ કરતાં કરતાં જ પોતે વિચારવા લાગે છે. એના મનમાં શંકા જાગે છે. એનું મન કહે છે કે અરે ભાઈ, તું તો એમ કે પંકજમાં પ્રેમમાં પડી ગયો, તું તો એમ કે પ્રેમ કરવા લાગ્યો. એ વાત સાચી, પણ એનું શું કે તું એને ચાહે છે, તું એની સાથે લગ્ન કરવા ઈચ્છે છે, પણ પંકજમ તને એમ કે પ્રેમ કરતી હશે? પંકજમ જે છે તારી સાથે લગ્ન કરવા માટે એમ કે તૈયાર થશે? અને ફરી પાછા જે છે વાર્તાને એકદમ પોતે મૂંઝવણમાં મુકાઈ જાય છે. એમ કરતાં કરતાં જ એની ઊંઘ આવી જાય છે. સાંજ મજાની હતી. હું એની રાહ જોતો, ફરી ઉત્કંઠ બનતો લોબીમાં આટા મારતો હતો અને એ આવી. નમસ્કાર કરી એ પગથિયા પર ઊભી થઈ રહી. હું એના આકર્ષક સ્વરૂપને જોઈ ખરેખર આભો બની ગયો. મને અનુભવ થયો કે હું કોઈ નવી જ વ્યક્તિને મળી રહ્યો છું. સાદગીમાં પણ આટલી મોહક સુંદરતાની કમનીયતા હોઈ શકે એનો ખ્યાલ મને જીવનમાં પહેલી વાર આવ્યો. મારું મન હર્ષવિભોર બની ગયું ઉઠ્યું, કારણ આ દેખાતું ખરબચડું જીવન શહેરના ઉપલબ્ધિયા ભપકાની કંઈ લજવી એવું ચીવટવાળું શોભન લબ્ધ હતું.
ચોરસ ડિઝાઇનના તખ્તામાં ગ્રામ પ્રતીકોની તપકેરી અને પોપટી રંગની ભાતથી શણગારેલી ખાદીની ઝીણી સાડીમાં એ સજ્જ હતી. કપાળમાં ગુલાબી રંગનો કંકુનો મોટો ચાંદલો હતો. લુખા ઢીલા વાળના આધુનિક સ્ટાઇલના અંબોડામાં ફૂલોની ગૂંથણી હતી. આછા બદામી રંગની પટ્ટીમાં લાલ મોહરાવાળી હાથે બનાવેલી ચપ્પલો હતી. ભભકની મહકથી વાતાવરણ સચેતન બની ગયું. પછી સાંજ પડે છે, વાર્તાને એક જાગે છે કે એકદમ સાંજનો સમય એકદમ ખૂબ જ મજાનો હતો. હું એની રાહ જોતો બેઠો, હમણાં પંકજમ આવશે અને અલગ અલગ પેલી સંસ્થા જે છે મને એમ કે બતાવશે, અમે બંને વચ્ચે એમ કે વાતચીત એમ કે કરી શકશું. અને કે હું ફરી પાછું એમ કે ઉઠી તૈયાર થઈ એકદમ આતુર બની, ઉત્સુક બની લોબીમાં એમ કે આટા મારતો હતો. તરત જ પંકજમ જે આવે છે અને આવતાની સાથે જ એ નમસ્કાર કરી અને પગથિયા પર ઊભી રહ્યા છે. અને પછી કે મેં એકદમ આકર્ષક સ્વરૂપ જોઈ એકદમ આભું બની ગયું. કારણ કે પહેલાં કરતાં અત્યારે જે આવી ત્યારે એકદમ સુંદર જે છે એ પોતે એમ કે લાગતી હતી. અને પછી કહે છે કે જાણે કોઈ નવી જ વ્યક્તિને મળ્યો હોય એવું મને એમ કે લાગતું. કારણ કે પહેલાં કરતાં જ્યારે પહેલી વખત એમ કે મળ્યા હતા બપોર આવે ત્યારે એના કરતાં તે ખરેખર ખૂબ જ સુંદર અને આકર્ષક જે છે પોતે લાગતી હતી. પછી કહે છે એની એકદમ સાદગીમાં એકદમ સાદા વસ્ત્ર પહેર્યા હતા, પણ સાદગીમાં પણ એની જે સુંદરતા જે છે, નાજુકતા છે, નમણાશ છે, કોમળતા જે છે એ વધારે તેને એમ કે ખૂબ જ સુંદર એમ કે બનાવતી હતી. પછી કહે છે કે મારું મન એકદમ આનંદિત એને જોઈ અને વાર્તા એકદમ આનંદિત થઈ જાય છે. કારણ કે એકદમ ખરબચડું ગામડા જેવું, માત્ર ગામડા જેવું છતાં ખરબચડા જીવન જીવતામાં પેલે લોકોમાં પણ કેટલી બધી સુંદરતા હોય છે અત્યારે પહેલી વખત એ વાર્તાને જોવા મળે છે. અને કહે છે કે જે કાંઈ પણ ગાંધીગ્રામ સંસ્થા જે છે ગ્રામીણ વિસ્તારમાં આવેલી હતી. ગામડાના લોકોનું જીવન જે છે એ ખરેખર ગામડાના લોકોનું જીવન તો શહેરમાં વસતા લોકો જે છે એ માત્ર ઉપલક્ષ્ય, માત્ર ઉપર છલું, માત્ર ખોટો દંભ, ખોટો દેખાવ કરતા, એટલે કે શહેરમાં વસતા લોકોના જીવન કરતાં તો ગામડાના વસતા લોકોનું જીવન તો ખૂબ જ એમ કે અનેક ગણું વધારે એમ કે સારું હતું. એટલે અહીંયા વાર્તાને એમ લાગે છે કે શહેરમાં વસતા લોકો કરતાં તો ગામડામાં વસતા લોકો જે છે ખૂબ જ સુંદર, ખૂબ જ એમ કે આકર્ષક જે છે, સુંદર જે છે કે ટૂંકમાં ખૂબ જ નાજુક નમણા જે છે એમ કે લાગતા હોય છે. એટલે આપણે વાર્તાને પણ ખુદ સ્વીકારે છે કે શહેરમાં વસતા લોકો તો માત્ર બાહ્ય જીવન, ઉપર છેલ્લું જીવન, ખોટા દંભમાં, દેખાવમાં જીવન જીવતા હોય છે. પણ શહેરમાં એમ કે શહેર કરતાં ગામડામાં એમ કે વાસ્તવિકતા એમ કે સાચી જોવા મળે છે. જ્યારે પંકજમ જે છે પોતે આવે છે તો એને ખરેખર ચોરસ ડિઝાઇનમાં જે કાંઈ પણ ગામડાના જે અલગ અલગ પ્રતીકો જે છે એ ચોરસ ડિઝાઇનની તપકેરિયા રંગની જે પોપટી રંગની ભાત પાડેલી એકદમ સરસ મજાની ખાદીની ઝીણી જે સાડી જે છે એ સાડી એમ કે પહેરી હતી. એટલે જ્યારે હવે પંકજમ આવે છે તો એને આખા ચહેરાનું આખું વર્ણન કરવામાં આવે છે કે જ્યારે ટૂંકમાં પંકજમ જેમ આવી તો ચોરસ ડિઝાઇનના તખ્તામાં જે ગામડાના અલગ અલગ જે ટૂંકમાં ચિત્ર છે, પોસ્ટર જે છે એના પોપટી રંગની ભાત પાડી, છાપ પાડી એકદમ ખાદીની પોતે એમ કે સાડી પહેરી હોય છે. એના કપાળમાં ગુલાબી રંગનો ખૂબ જ સરસ મજાનો આકર્ષક કંકુનો મોટો બધો એમ કે ચાંદલો કર્યો હોય છે. એને ટૂંકમાં લુખા ઢીલા વાળ આધુનિક સ્ટાઇલમાં, એટલે બધા એકદમ છૂટા વાળ નહોતા પણ અંબોડો વારેલો હતો, પણ અંબોડામાં પણ ફૂલ જે છે ફૂલની વેણી એમ કે તેને એમ કે ગૂંથેલી હતી. આછા બદામી રંગની હાથે બનાવેલી લાલ મોહરાવાળી ચપ્પલ જે છે એને એમ કે પગમાં પહેરી હતી. આમ સરસ મજાની ટૂંકમાં એના વર્તનથી, એના વ્યવહારથી, એના આખું જે ટૂંકમાં ચહેરા પરના હાવભાવથી આખું વાતાવરણ જે છે એકદમ આનંદિત એમ કે બની જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જે છે એ પાઠ રાખશું. હવે આગળના વિડીયો લેક્ચરમાં આપણે આગળનો અભ્યાસ છે એ શરૂ કરશું.